નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હાઈકોર્ટ બેલીફ એટલે કે પ્રોસેસ સર્વર વર્ગ 3ની ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે। તો આજના વિડીયોમાં આપણે બેલીફની ભરતીને લગતી અગત્યની તારીખો, પરીક્ષા કેન્દ્ર, પગાર ધોરણ અને ફી, પરીક્ષાનું માળખું, અભ્યાસક્રમ અને લાયકાત જેવી તમામ ઇન્ફોર્મેશનો આજના વિડીયોમાં આપણે જોઈશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। બેલીફ એટલે કે પ્રોસેસ સર્વર વર્ગ 3। ગુજરાત રાજ્યની નીચલી અદાલતોમાં બેલીફ એટલે કે પ્રોસેસ સર્વર વર્ગ 3ની ભરતીની જાહેરાત આવી ગઈ છે, જે અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કુલ 129 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। બરાબર, આમાં જગ્યાઓ છે, વેકેન્સી છે 129। ત્યાર પછી આપણે જોઈએ અગત્યની તારીખો। તો ઓનલાઈન અરજી કરવાની શરૂ થતી તારીખ છે 1 ઓગસ્ટ 2017। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 30 ઓગસ્ટ 2017, એટલે તમે 1 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન અરજી કરી શકો છો। ત્યાર પછી આ પરીક્ષા છે, આ ભરતી છે એ 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। આ ભરતીમાં તો પ્રથમ તબક્કામાં એલિમિનેશન ટેસ્ટ છે કે જે હેતુલક્ષી પ્રકારની હશે, અને આ એલિમિનેશન ટેસ્ટ છે એ 19 નવેમ્બર 2017ના રોજ લેવાશે। ત્યાર પછી મુખ્ય લેખિત પરીક્ષા કે જે વર્ણનાત્મક પ્રકારની હશે, જે જાન્યુઆરી/ફેબ્રુઆરી 2018માં લેવાશે। બરાબર, અને આ પરીક્ષામાં તારીખોમાં ફેરફાર થઈ શકે છે। તમને અહીંયા મુખ્ય લેખિત પરીક્ષામાં ફિક્સ તારીખ આપેલી નથી, જાન્યુઆરી/ફેબ્રુઆરી 2018 લખેલું છે, પણ મારા મત પ્રમાણે 26મી જાન્યુઆરી પહેલાં અને ફેબ્રુઆરી મહિનાના છેલ્લા વીકમાં બોર્ડની એક્ઝામની તૈયારીઓ કરવાની હોવાથી પરીક્ષા લેવી સંભવ ન બને, એટલે મારા મત પ્રમાણે 28 જાન્યુઆરી, 4 ફેબ્રુઆરી, 11 ફેબ્રુઆરી અથવા તો 18 ફેબ્રુઆરીના રોજ મુખ્ય લેખિત પરીક્ષા યોજાશે। ત્યાર પછી હવે આપણે જોઈએ પગાર ધોરણ। તો આ ભરતીમાં નોકરીમાં પગાર ધોરણ કેટલું રહેશે? તો 7મા પગાર પંચ પ્રમાણે 19,900 થી 63,200 પગાર મળશે। ત્યાર પછી પરીક્ષા ફી જોઈએ તો સામાન્ય ઉમેદવારો માટે 300 પ્લસ બેંક ચાર્જિસ લગભગ 50 રૂપિયા જેટલો હોય છે। ત્યાર પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અશક્ત વ્યક્તિઓ અને માજી સૈનિકના ઉમેદવારો માટે 150 પ્લસ બેંક ચાર્જિસ બરાબર ફી રહેશે। ત્યાર પછી ફી ભરવાનો સમયગાળો આપણે જોઈએ તો એ પણ 1 ઓગસ્ટ 2017થી 30 ઓગસ્ટ 2017 દરમિયાન રહેશે। બરાબર, 1 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન તમે ફી ભરીને ઓનલાઈન અરજી કરી શકો છો। બરાબર, 300 રૂપિયા અથવા તો 150 રૂપિયા પોતપોતાની કેટેગરી પ્રમાણે ફી ભરવાની રહેશે। ત્યાર પછી હવે આપણે જોઈએ પરીક્ષાનું માળખું। મેં તમને જણાવ્યું તેમ પરીક્ષા 2 માળખામાં લેવાશે અથવા 2 તબક્કામાં લેવાશે। પ્રથમ તબક્કામાં એલિમિનેશન ટેસ્ટ લેવાશે અને બીજા તબક્કામાં મુખ્ય લેખિત પરીક્ષા યોજાશે। એલિમિનેશન ટેસ્ટ છે એ હેતુલક્ષી પ્રકારની હશે, જ્યારે મુખ્ય લેખિત પરીક્ષા છે એ વર્ણનાત્મક પ્રકારની હશે। બંને પેપર 100 ગુણના હશે, પરંતુ પ્રથમ એલિમિનેશન ટેસ્ટ છે એમાં સમય આપવામાં આવશે 90 મિનિટનો, જ્યારે મુખ્ય લેખિત પરીક્ષા કે જે વર્ણનાત્મક પ્રકારની હશે તેમાં તમને સમય આપવામાં આવશે 3 કલાક। ત્યાર પછી હવે આપણે જોઈએ પ્રથમ પરીક્ષા એટલે કે એલિમિનેશન ટેસ્ટનો અભ્યાસક્રમ। તો પ્રથમ પરીક્ષા એલિમિનેશન ટેસ્ટનો અભ્યાસક્રમ શું હશે? તો ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત, રોજબરોજની ઘટના એટલે કે કરંટ અફેર, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન। બરાબર, તો આ છે એનો અભ્યાસક્રમ। તમને અહીંયા દરેક ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે એ આપણને ફિક્સ કીધેલું નથી, પણ આ 6 ટોપિકમાંથી તમને કુલ 100 ગુણનું પેપર આપવામાં આવશે। હવે કુલ ગુણ છે 100 અને 90 મિનિટનો સમય આપવામાં આવશે। પ્રશ્નપત્રની ભાષા શું હશે? બરાબર, તમને એવો પ્રશ્ન હોય કે પ્રશ્નપત્રની ભાષા શું હશે? તો ભાષા હશે ગુજરાતી। ત્યાર પછી દરેક ખોટા ઉત્તર દીઠ અથવા તો 1થી વધુ ઉત્તર પસંદ કરવા બદલ 0.33 ગુણ માઇનસ થશે। બરાબર, એટલે કે નેગેટિવ માર્કિંગ છે એ આ પરીક્ષામાં લાગુ પડશે। બરાબર, એટલે કે તમે જો ખોટો ઉત્તર આપો અથવા તો 1 કરતાં વધારે ઉત્તર પસંદ કરો તો તમને -0.33 છે એ ગુણ માઇનસ થશે। બરાબર, અને અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે 3 પ્રશ્નો ખોટા આપવાથી તમને 1 ગુણ માઇનસ થશે। ત્યાર પછી એલિમિનેશન ટેસ્ટમાં તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના રહેશે। બરાબર, જે લોકો 50 ગુણ મેળવશે એ વિદ્યાર્થીઓ મુખ્ય લેખિત પરીક્ષા માટે એલિજિબલ ગણાશે। બરાબર, અથવા તો જો પેપર પ્રમાણમાં થોડું સહેલું પડે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ 50 ગુણ મેળવે તો બોર્ડ છે એ કટ ઓફ નક્કી કરશે અને કટ ઓફથી વધારે માર્ક મેળવનારને મુખ્ય લેખિત પરીક્ષા આપવા માટે એલિજિબલ ગણવામાં આવશે। બરાબર, ત્યાર પછી હવે આપણે જોઈએ મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ।
તો મુખ્ય લેખિત પરીક્ષામાં શું શું તમને પૂછાય છે? તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવા, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવા, અહેવાલ લેખન, નિબંધ લેખન, પત્ર લેખન, ટૂંક નોંધ લખો, બરાબર? આવા પ્રકારના તમને સવાલ પૂછાશે. પ્રમાણમાં પેપર છે એ થોડા સહેલા હોય છે. તમે અગાઉના પેપર પણ જોશો તો પ્રમાણમાં સહેલા હોય છે, બરાબર? આ જે મુખ્ય લેખિત પરીક્ષા છે એમાં કુલ ગુણ 100 હશે અને તમને સમય આપવામાં આવશે 3 કલાક. આ મુખ્ય લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્રની ભાષા હશે ગુજરાતી ભાષા, બરાબર? અને મુખ્ય લેખિત પરીક્ષા જેમ મેં તમને કીધું એમ વર્ણનાત્મક પ્રકારની રહેશે. પ્રથમ પરીક્ષામાં તમામ ઉમેદવારોએ 50 ગુણ મેળવવાના હતા, પણ આ પરીક્ષામાં અનામત કક્ષાના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45 ગુણ અને બિન અનામત કક્ષાના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના રહેશે, બરાબર? અહીંયા બંને કેટેગરી માટે અલગ અલગ ગુણ આપેલા છે. ત્યાર પછી હવે આપણે જોઈએ શૈક્ષણિક લાયકાતો. તો જે લોકોને આ ભરતીમાં અરજી કરવી છે એઓએ કેવા પ્રકારની શૈક્ષણિક લાયકાત એવા વિદ્યાર્થીઓ ધરાવતા હોવા જોઈએ? તો શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ધોરણ 12 કે તેને સમકક્ષ લાયકાત, બરાબર, એને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, બરાબર? ત્યાર પછી ગુજરાતી અથવા તો હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, એટલે કે અથવા તમારી પાસે કોઈ એક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોય તો પણ ચાલે. ત્યાર પછી ઉમેદવાર સાયકલ કે દ્વિચક્રી વાહન ચલાવવાની આવડત ધરાવતો હોવો જોઈએ અને અધિકૃત લાયસન્સ ધરાવતો હોવો જોઈએ, બરાબર? ધોરણ 12 અથવા તો સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ વય મર્યાદા. તો કેટલા વર્ષની ઉંમરના વ્યક્તિઓ એટલે અથવા તો ઉમેદવારો છે એ આ ભરતી માટે અરજી કરી શકે? તો 30/8/2017 રોજ ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષની હોવી જોઈએ, બરાબર? એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખ 30/8/2017 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ત્યાર પછી વય મર્યાદામાં કેટેગરી પ્રમાણે છૂટછાટ આપવામાં આવેલી છે, જે પોતાની કેટેગરી પ્રમાણે જોઈ લઈએ, બરાબર? દરેક કેટેગરી પ્રમાણે અલગ અલગ 5 વર્ષની એવી રીતે તમને છૂટછાટ આપવામાં આવતી હોય છે, એ તમારે કેટેગરી પ્રમાણે જોઈ લેવાની રહેશે, બરાબર? પણ 30 ઓગસ્ટ 2017 રોજ તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. ત્યાર પછી હવે આપણે સૌથી અગત્યનું જોઈએ પરીક્ષાનું કેન્દ્ર અથવા તો પરીક્ષાનું સ્થળ શું હશે, બરાબર? તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લા કક્ષાએ લેવી તે ઉમેદવારોની સંખ્યા આધારે નક્કી કરવામાં આવશે, બરાબર? એટલે કે આ જે પ્રથમ પરીક્ષા છે એલિમિનેશન ટેસ્ટ, એ પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લામાં લેવી એ વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારોની સંખ્યા આધારે નક્કી થશે, બરાબર? જો કોઈ જિલ્લામાં ઉમેદવારોની સંખ્યા વધારે થાય, અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા વધારે થાય તો એ કેન્દ્ર ત્યાં પણ ફાળવી શકે છે, બરાબર? અથવા તો અમદાવાદમાં તો હશે જ. બેલીફના ઉમેદવારો માટે આટલી વસ્તુ જાણવી જરૂરી છે. તેમ છતાં હજુ પણ તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. હું તમારા પ્રશ્નોનો જવાબ જરૂર આપીશ. બેલીફનું પેપર પ્રમાણમાં થોડું સરળ હોય છે, તો પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો. નોલેજ ગુરુ દ્વારા પણ બેલીફની તૈયારી માટેના વિડીયો લેક્ચર મૂકવામાં આવશે જ. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.